આજે આપણે એકદમ ટેસ્ટી સેવ ટામેટાનું શાક બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ સેવ ટામેટાનું શાક। તેના માટે મેં અહીંયા ડુંગળી, મરચાં અને લસણ, સેવ, ટામેટા અને ગોળ લઈ લીધો છે। એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે રાઈ એડ કરીશું, જીરું, હિંગ, વઘાર આવી જાય એ પછી આપણે ડુંગળી એડ કરીશું, એક ખાંડણીમાં આપણે લસણ અને મરચાંને ખાંડી લઈશું। તેમાં આપણે થોડું મીઠું અને 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું। આ રીતે આપણે ચટણીને રેડી કરી લેવાની છે। હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તે પછી આપણે જે ચટણી બનાવી હતી તે એડ કરી દઈશું। હવે આપણે 1 ચમચી જેટલું હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણે ટામેટાને એડ કરી દઈશું। હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું। હવે આપણે ટામેટાને ચડવા દઈશું। હવે આપણા ટામેટા ચડી ગયા છે। તેમાં આપણે ગોળ એડ કરી દઈશું, એક અડધી ચમચી ગરમ મસાલો, મિક્સ કરી લઈશું આપણે। હવે આપણે તેમાં સેવ એડ કરી દઈશું, મિક્સ કરી લઈશું આપણે। ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું। ગેસને આપણે બંધ કરી દઈશું। આપણું સેવ ટામેટાનું શાક રેડી થઈ ગયું છે।